હલો દોસ્તો, આજે હું તમારી સાથે ભરેલા રીંગણની રેસીપી શેર કરવાની છું। હવે આ રીતે ઉપરના ડીચા કાપી લઈશું। રીંગણના 4 ભાગ થાય એવી રીતે કાપી લઈશું। રીંગણને સારી રીતે ચેક કરી લે, બગડેલા તો નથી ને। ભરેલા રીંગણ બનાવવા માટે આ મસાલા બધા લીધેલા છે। 3 થી 4 મરચાં લીધેલા છે। 4 થી 5 લસણની કળી લીધેલી છે। 1 વાટકી શેકેલા સિંગદાણા લીધેલા છે। 1 વાટકી તલ લીધેલા છે સફેદ। અડધી વાટકી સેવો લીધેલી છે। અડધી વાટકી પાપડી લીધેલી છે। આ રીતે એને લસોટી કાઢીશું। અહીંયા મેં 2 ચમચી મરચું લીધેલું છે। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી સંચળ લીધેલું છે। અડધી ચીરી લીંબુ લીધેલું છે। અડધી પરી તેલ નાખીશું। ત્યાર મસાલાને મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આ રીતે રીંગણમાં ભરી લઈશું। કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ લઈશું। 1 ચમચી જીરું નાખીશું। મરચાં અને લીમડીના પાન નાખીશું। હવે આપણા ભરેલા રીંગણ કઢાઈમાં નાખીશું। ભરેલો મસાલો વધ્યો તો તે રીંગણમાં એડ કરી દઈશું। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। એક કપ જેટલું ગરમ પાણી નાખીશું। હવે એને 5 થી 6 મિનિટ સુધી શેકાવા દઈશું।
હવે 5 મિનિટ થઈ ગઈ તો ચેક કરી લઈએ. હવે આપણા ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે, તો આપણે કોથમીર એડ કરીશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો ઉતારી લઈશું. દોસ્તો, અમારી રેસીપી પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.